ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવા નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાઈ ગયા હતા। વડોદરા સાયબર ક્રાઇમે ઓનલાઈન ઠગાઈ કરતા 3 ભેજાબાજોને ઝડપી પાડ્યા હતા। વડોદરાથી 3 ઠગોની ધરપકડ કરી છે। તેઓ વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે ઠગાઈ કરતા હતા। વડોદરાના ઈસમ સાથે થયેલી ₹82 લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીની વિગત મેળવી હતી। પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 12 સિમ કાર્ડ સહિત 3 લેપટોપ કબજે કર્યા હતા। વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે VIP ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે, જેમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની ફેક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ્સને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં ₹1,06,00,000 જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું, જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી। એટલે આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફ્રોડની લાલચમાં આવીને કોઈપણ નાણાકીય વ્યવહાર કરવા નહીં।